નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। તારીખ 27/7/2024ના સવારના મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા। તો હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે હવામાન વિભાગે નવી એક આગાહી સામે આવી છે, જેમાં આગામી 5 દિવસમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં ગુજરાત પર હજુ 2 સિસ્ટમ સક્રિય છે, જેવું હવામાન વિભાગનું કહેવું છે। તો હવામાન વિભાગની નવી એક આગાહી સામે આવી રહી છે। તો આ ઉપરાંત આજે કઈ જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે, તો જૂનાગઢ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ તથા આણંદ, ખેડા, મહીસાગર, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા જેવા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે। પાટણ, મહેસાણા યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં અતિ ભારે વરસાદની પડવાની સંભાવનાઓ પણ હવામાન વિભાગે આગાહી કરતા જણાવી રહ્યા છે। તો પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર જેવા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે। આ સાથે નવસારી, સુરત અને વલસાડ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। અતિ ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે, જ્યારે કે રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ જેવા યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે, હવામાન વિભાગે આગાહી કરતા જણાવી રહ્યા છે। તો આજે વલસાડ ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે। અતિ ભારે વરસાદ પડવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે કે રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથમાં પણ ભારે વરસાદની સંભાવનાઓ છે। આ સિવાય 28 તારીખની વાત કરવામાં આવે તો સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે કે કચ્છ, મોરબી અને જામનગરમાં વાત કરવામાં આવે તો યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે। આ સાથે સોમનાથ, અમરેલી, ભાવનગરમાં પણ ભારે વરસાદની સંભાવનાઓ 28 તારીખમાં રહેલી છે, જે ભાવનગર, સુરત, નવસારી, વલસાડ જેવા વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે, તો મોરબી અને જામનગરમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે। અને આ સિવાય સોમનાથ, અમરેલીમાં પણ ભારે વરસાદની સંભાવનાઓ છે। ત્યારે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે વરસાદને લઈને મોટી એક આગાહી કરી છે, જેમાં તેમણે કહ્યું છે દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિ બનશે, જે આ સાથે જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની સંભાવના થઈ છે, જેમાં જામનગર હળવા મધ્યમ વરસાદની આગાહી। તો આવી જ રીતે ખેડૂત મિત્રો ફરી મળ્યા, જોતા રહો ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલ।